નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર એનું પહેલું ચેપ્ટર આપણે ભણવાનું છે, જેનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. મતલબ કે અર્થશાસ્ત્ર શું છે એનો પાયાનો ખ્યાલ આપણે અહીંથી મેળવવાનો છે. જે વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં જે 15, 16, 17 પાઠ આવતા હતા એના વિડીયો જો મારા આ ચેનલના જોયા હશે તો એમને ખ્યાલ આવી જશે કે હું કેવી રીતે સમજૂતી આપું છું. એકદમ સરળ અને સ્પષ્ટ સમજૂતી ઉદાહરણ સહિત આપું છું. તો આમાં પણ તમને એવી જ રીતે હું સમજાવીશ કે તમે આસાનીથી એ સમજી શકશો, કારણ કે ઘણા બધા શબ્દો આમાં અઘરા હોય છે, પણ હું તમને એકદમ સામાન્ય ઉદાહરણ સાથે સમજાવીશ જેથી તમે આ સમજી શકશો. પાઠ ઘણો મોટો છે એટલે આપણે અમુક ભાગો પાડી દેશું તો તમે વ્યવસ્થિત આ પાઠ સમજી શકશો. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા છે પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. ખરેખર અર્થશાસ્ત્ર શું છે? આની અંદર અર્થશાસ્ત્રના જુદા જુદા જે અર્થશાસ્ત્રીઓ હોય એને આપેલા અર્થ પણ આપેલા છે. એ ઉપરાંત અડધું આપણે 10માં આવતું એ મુજબ પણ અહીંયા થોડું જોવાનું છે. તો પહેલા તો આપણે અર્થશાસ્ત્ર એટલે બેઝિક એનો મુદ્દો કે સંકલ્પના શું છે એ આપણે જોઈએ. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, આપણે ખબર છે. આપણામાં જેટલી બુદ્ધિ છે એટલી અન્ય પ્રાણીઓમાં નથી. છે એનામાં, પણ આપણા જેટલી નથી. તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે. આપણે ખબર છે વિશ્લેષણ કરવું મતલબ આપણી આજુબાજુ જે પણ કંઈ ઘટના ઘટતી હોય એમાં શું થયું, કેવી રીતે થયું એનું આપણે વિશ્લેષણ કરતા હોય. સારું થયું કે ખરાબ થયું, અને વર્ગીકરણ પણ કરી શકીએ. માનો કે આપણી આજુબાજુ ધંધાઓ ચાલે છે તો આપણે વિશ્લેષણ કરી શકીએ કે ભાઈ કેટલા ધંધાઓ છે, કયા કયા ધંધાઓ છે. પછી આપણે એનું વર્ગીકરણ કરીએ કે ભાઈ અહીંયા નોકરી કે દુકાન કે વેપાર કોઈ પણ વસ્તુ હોઈ શકે, તો એના માટેનું વર્ગીકરણ કરવું. વર્ગીકરણ કરવું એટલે એને છૂટા પાડવા કે ભાઈ દુકાનવાળા કેટલા, નોકરીવાળા કેટલા, કારખાનાવાળા કેટલા, એ વર્ગીકરણ છે. તો આપણે આસપાસ બધી વસ્તુઓનું આ જ રીતે વિશ્લેષણ કરતા હોય, એનો એકદમ ઉપર છલો ખ્યાલ મેળવતા હોય અને પછી એનું એકદમ વર્ગીકરણ કરતા હોય. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે. કારણ કે આપણું જીવન બરાબર ચાલે એના માટે આપણે ઘણી વ્યવસ્થાઓ કરેલી છે. આપણે સુખ, શાંતિ અને સગવડતાઓ પ્રાપ્ત થાય એટલા માટે. જેમ કે પહેલું જ આપણે વ્યવસ્થા કરી સમાજ વ્યવસ્થા, જેમાં કુટુંબ જીવન હોય છે. કુટુંબના આપણા સંબંધો હોય, આડોશ પાડોશ સાથેના સંબંધો હોય. માણસનું આખો એક સમૂહ રચાણો એ સમાજ વ્યવસ્થા છે, જેમાં લગ્ન પ્રસંગો હોય, મૃત્યુના પ્રસંગો હોય, એ બધા વ્યવહારો થતા હોય. રાજ્ય વ્યવસ્થા આપણે ખબર છે, દેશનું રાજ્યનું શાસન ચલાવવા માટે કરવામાં આવતી જે ક્રિયા છે એ રાજ્ય વ્યવસ્થા છે. અને અર્થવ્યવસ્થા, અર્થ એટલે ખરેખર આપણે જેને પૈસો અત્યારે ગણીએ છીએ, આમ અર્થ, અર્થકારણ, અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્ર. અર્થ એટલે ખરેખર કંઈક મળવું. તો આપણે કંઈ પણ વ્યવસાય, ધંધો, રોજગાર કંઈ પણ કરીએ તો આપણને કંઈક મળતું હોય, તો એના માટે આપણે અર્થવ્યવસ્થા ઊભી કરી રાખી કે ભાઈ ક્યાંથી પૈસો આવે, કેવી રીતે જાય, કેવી રીતે આપણે એને કમાઈ શકીએ, કઈ કઈ પ્રવૃત્તિથી કમાઈ શકીએ, એ અર્થવ્યવસ્થા છે. આ વ્યવસ્થાઓને સમજાવવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. કારણ કે વ્યવસ્થાઓ તો છે, સમાજ વ્યવસ્થા છે, રાજ્ય વ્યવસ્થા છે, અર્થવ્યવસ્થા છે, ઘણી બધી વ્યવસ્થાઓ કરેલી છે. તો આ વ્યવસ્થા અન્ય લોકોને કેવી રીતે સમજાવી શકીએ, તથા એક પેઢી જે વ્યવસ્થા ચલાવતી હોય એને બીજી પેઢીને કેવી રીતે સોંપવી, બીજી પેઢી ત્રીજીને કેવી રીતે સોંપે, એટલે કે પેઢી દર પેઢી આ વ્યવસ્થા કેવી રીતે ચાલી આવે. અને ક્યારેક ક્યારેક વ્યવસ્થા હોય તો એમાં પ્રશ્ન પણ ઊભા થાય, મુશ્કેલી ઊભી થાય.
તો એ પ્રશ્ન, મુશ્કેલી કે સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવવો, એ બધા માટે માણસ બુદ્ધિશાળી છે એટલે એને કેટલાક શાસ્ત્રો, કેટલાક પુસ્તકોની રચના કરી છે. એના માટેના સ્પેશિયલ પુસ્તકોની રચના કરી છે કે જેથી માણસ એની મદદથી એમાં રહેલી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકે. આદિ યુગમાં, આદિ એટલે શરૂઆત, આદિ યુગમાં મતલબ કે શરૂઆતનો જે સમય હતો ત્યારે માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો, પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો. પેલા શરૂઆતના સમયમાં આદિમાનવ અને ત્યાર પછીનો સમય પણ, એમાં કંઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થતો, કંઈ પણ જરૂરિયાત હોય, કંઈ પણ મુશ્કેલી આવતી હોય તો એ માત્ર ને માત્ર એ પ્રશ્નના ઉકેલ માટે યુદ્ધ કે લડાઈ કરતો અને એનાથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતો. પણ જ્યારથી માણસ સમજણ શક્તિ એના વિકાસ પામી, એમ કહેવાય છે કે એકદમ આધુનિક જે માનવી છે અત્યારનો, એની ઉત્પત્તિ આશરે 20 લાખ વર્ષ પહેલા થયેલી છે. જે બુદ્ધિશાળી માણસ છે એ, એટલે કે આજનો માનવી, આધુનિક માનવી જેને કહીએ છીએ, એ ખરેખર બુદ્ધિશાળી છે. તો સમજણ વિકસતી ગઈ એમ જે પણ એનામાં સમસ્યા હતી, જે પણ એને પ્રશ્ન હતો, એ પ્રશ્નનો ઉકેલ શાસ્ત્રો એટલે કે જુદા જુદા પુસ્તકો દ્વારા, એની અંદર જે લખાણ હોય એના દ્વારા તથા બુદ્ધિપૂર્વકની ગણતરી કરીને, મતલબ કે સમજી વિચારીને યોગ્ય રીતે ગણતરી કરેલી કે ભાઈ આમ કરવાથી શું થાય. પહેલા શું હતું, પ્રશ્ન હોય તો સીધું યુદ્ધ કરી નાખતા હતા. હવે વિચારે કે પ્રશ્ન છે, યુદ્ધ કરવાથી ફાયદો છે, યુદ્ધ કરવાથી પ્રશ્નનો ઉકેલ સચોટ મળશે કે નહીં મળે, આપણે શું કરીએ તો પ્રશ્નનો ઉકેલ સારી રીતે મળશે, આવી બધી ગણતરીઓ કરે. કઈ રીતે પ્રશ્ન ઉકેલીએ તો આપણને ફાયદો છે, તો બુદ્ધિપૂર્વકની ગણતરી ચાલુ કરી અને એના દ્વારા ઉકેલ લાવતો થયો. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આર્થિક સમસ્યા જે પણ હોય, એટલે કે ધન પ્રાપ્તિ, સંપત્તિની પ્રાપ્તિ કરવામાં, કંઈક મેળવવા માટે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એના ઉકેલ માટે, અને આર્થિક વર્તન, યાદ રાખજો, વર્તન એટલે અહીંયા વ્યવહાર, આર્થિક રીતે કેવી રીતે વ્યવહાર કરે છે, કેવી રીતે એની આવક જાવકનો હિસાબ રાખે છે, કેવી રીતે કમાવાની દ્રષ્ટિ એનામાં આવેલી છે, આ આર્થિક વર્તન છે. તો આ આર્થિક સમસ્યાના ઉકેલ માટે અને આર્થિક વર્તનના અભ્યાસ માટેનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, જેની અંદર આ બે મહત્વની વાત આવેલી હોય. હવે આપણે અર્થશાસ્ત્રનો અર્થ જોવાનો છે. આ જે અર્થ છે એ સામાન્ય અર્થ છે. તો અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. અર્થ એટલે કંઈક મેળવવું, પ્રાપ્ત કરવું, જેને આપણે અત્યારે પૈસા, ધન, દોલત ગમે તે કહી શકીએ. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે. હવે આ અર્થ અને આ અર્થમાં ઘણો ફરક છે, યાદ રાખજો. અહીંયા અર્થ એટલે અર્થશાસ્ત્રનો અર્થ છે અને અહીંયા અર્થ એટલે આ જે શબ્દ છે એના જુદા જુદા સ્વરૂપોની વાત કરેલી છે. અર્થના પણ ઘણા અર્થ છે, જેમાંનો એક છે ઉદ્દેશ્ય, ધ્યેય, મતલબ કે કશુંક મેળવવું, કશુંક પ્રાપ્ત કરવું. સંસ્કૃતમાં અર્થ શબ્દનો જે અર્થ આપેલો છે એ છે ઉદ્દેશ્ય અથવા કંઈક મેળવવું, કંઈક પ્રાપ્ત કરવું. તો આપણે કોઈ વ્યવસાય, ધંધો, રોજગાર કરીએ તો આપણે કંઈક મેળવવા માટે જ કરીએ છીએ, કંઈક ગુમાવવા માટે નથી કરતા. જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે, કારણ કે આર્થિકનો મતલબ જ એ છે કે કંઈક પ્રાપ્ત કરવું, કંઈક મેળવવું, એના માટેનું એક શાસ્ત્ર. એટલે અહીંયા આપણે જેને અર્થશાસ્ત્ર કહીએ છીએ, પણ અર્થ એટલે પ્રાપ્ત કરવું. અંગ્રેજી શબ્દ હતો ઇકોનોમિક્સ, ગ્રીક શબ્દ હતો એ આ રીતનું છે ઇકોનોમસ. આ સાયલન્ટ છે, યાદ રાખજો. ઇકોનોમસ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસની અંદર, કારણ કે મોટા ભાગના શબ્દો ગ્રીક ભાષાના અથવા લેટિન ભાષાના જ હોય છે, કેમ કે સૌથી પહેલી
સંસ્કૃતિની શરૂઆત ત્યાંથી થયેલી. માણસની જે ઉત્પત્તિ થઈ અને એકદમ સમજણો અને સુવિકસિત બન્યો, તો એ સંસ્કૃતિ એને કહેવાય છે. એ સંસ્કૃતિની શરૂઆત છે ગ્રીકથી થયેલી, એટલે કે ગ્રીસથી થયેલી. તો ગ્રીસમાં જે ભાષા હતી ગ્રીક, એટલા માટે આ શબ્દ છે ઇકોનોમસ, એના ઉપરથી આવેલો છે. પ્રાચીન ગ્રીસની અંદર ઘર વખરી એટલે કે ઘરનો જે સામાન હોય, ઘરની અંદર રહેલી વસ્તુ, સર સામાન, બીજો કોઈ સામાન હોય આપણી પાસે, ઘર સિવાયનો સર સામાન હોય, હથિયારો હોય, જે પણ હોય કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે, એટલે કે પર્સનલ માલિકીનો જે સામાન હોય, ઘર વખરી હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ઓજારો હોય, કોઈ સાધનો હોય, કોઈ યંત્ર હોય, કોઈ મશીન હોય, તેને ઇકોસ કહેવાય છે. અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેવાય છે. એટલે ઇકોનોમસ મતલબ કે જે વસ્તુ છે, સામાન છે, ઇકોસ છે. અને આ સામાનને કેવી રીતે વ્યવસ્થા કરવી, કેવી રીતે એનું મેનેજમેન્ટ કરવું, એની જે રીત છે એને નોમોસ કહેવાય છે. મતલબ કે કોઈ પણ સાધન સામગ્રી, યંત્ર, મશીન, આ બધાની વ્યવસ્થા કરવા માટેની જે રીત છે, એનું જે આખું શાસ્ત્ર છે, એને કહેવાય છે ઇકોનોમસ, ગ્રીક ભાષાની અંદર. હવે આપણે ભારતીય ભાષાની અંદર જે અર્થશાસ્ત્ર માટે ચિંતન થયું એની વાત કરશું. તો અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષ જૂનો છે. સભ્યતા અને સંસ્કૃતિ. સભ્યતાનો અર્થ છે આપણે જે કંઈ પણ છીએ એ સભ્યતા છે. આપણે જેવા હોય એવા દેખાઈએ છીએ એ આપણી સભ્યતા છે. અને સંસ્કૃતિ એટલે ખરેખર માણસે જે પણ પ્રાપ્ત કર્યું હોય એ પ્રાપ્ત કરવા માટેની રીત છે, એના આદર્શો, એના ધ્યેયો, માણસના જે વિચારો હોય, વિચારોનો અમલ કરીને કંઈ પણ પ્રાપ્ત કરેલું છે, એ પણ સંસ્કૃતિ છે. તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે. આપણે ખબર છે 5000 વર્ષ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિથી આપણી સંસ્કૃતિ છે એ ઉત્પન્ન થયેલી છે. સિંધુ ખીણથી આપણી સંસ્કૃતિની શરૂઆત થયેલી છે. માટે જ ભારતીય તત્વચિંતન, જેને કહેવાય ફિલોસોફી, તત્વચિંતન ખરેખર જીવનનો વિચાર રજૂ કરતું એક શાસ્ત્ર છે કે જીવન શું, મૃત્યુ શું, જીવનમાં કઈ રીતે સફળતા પ્રાપ્ત કરવી, આ તત્વચિંતન બધું છે. તો તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓ, આપણી જુદી જુદી જે સાઈડ હોય એને પાસા કહેવાય છે, બાજુ. જુદી જુદી માનવ જીવનના ઘણા બધા પાસાઓ છે. એમાં આપણે સામાન્ય રીતે જોઈએ તો બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા, એ ઉપરાંત પણ જુદી જુદી પ્રવૃત્તિ માટે પણ આપણે પાસાઓ છે. એટલે માનવ જીવનમાં જે જે વસ્તુ આવતી હોય એ બધાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. બરાબર યાદ રાખજો, આપણી સંસ્કૃતિ, સભ્યતા ઘણી બધી જૂની છે. અને સભ્યતા અને સંસ્કૃતિનો આપણે અભ્યાસ કરીને એમાં તત્વચિંતન ઉમેરેલું છે. એ તત્વચિંતનની અંદર ઘણા બધા માણસના જીવનને લગતી બાજુઓ કે પાસાઓ વર્ણવેલા છે એમાં, અને એનો અભ્યાસ આપણે કરીએ છીએ. તો આપણા માનવ જીવનની અંદર, ખાસ કરીને ભારતની અંદર, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે. પોતાની જિંદગી દરમિયાન 4 વસ્તુ કરવાની હોય છે. પહેલું છે ધર્મ. મતલબ કે અહીંયા આપણે એને વિદ્યા સાથે, કારણ કે તમને ખબર છે કે બ્રહ્મચર્ય આશ્રમ, વિદ્યા પ્રાપ્ત કરવી, બ્રહ્મચર્ય પાળવું, ધર્મનું આચરણ કરવું. ધર્મ ખરેખર શું છે, આપણે કેવી રીતે રહેવું તે સમજાવે તે ધર્મ. મતલબ કે શરૂઆતની આપણી જીવન છે એ ધર્મવાળું હોવું જોઈએ. સાચી પદ્ધતિથી જીવન જીવવું જોઈએ, સાચા રસ્તે ચાલીને જીવન જીવવું જોઈએ, એ ધર્મ. અર્થ એટલે પૈસા કમાવવા, કોઈ પણ પ્રવૃત્તિ કરીને કંઈક પ્રાપ્ત કરવું, પૈસા કમાવા, ધન સંપત્તિ મેળવવી. કામ એટલે અહીંયા ખરેખર કાર્ય નથી, યાદ રાખજો. આ કામનો મતલબ છે
સંતાન પેદા કરવા માટેની રીત એટલે કામ, અને છેલ્લે મોક્ષ. જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એનો જે જીવ છે એ મોક્ષ પ્રાપ્તિ કરે, મતલબ કે આ જે સંસારની માયાજાળમાંથી મુક્ત થઈ અને શાંતિ પ્રાપ્ત કરે એને મોક્ષ કહેવાય છે. એટલે જ આપણે કોઈ પણ માણસ મૃત્યુ પામે ત્યારે આપણે ઓમ શાંતિ લખીએ છીએ, અથવા તો એના આત્માને ભગવાન શાંતિ આપે, મતલબ કે એને મોક્ષ આપવો, એને આ જન્મના ફેરાઓમાંથી મુક્ત કરી દેવો, એ અર્થ થાય છે. તો આ 4 હિન્દુ ધર્મના પણ પાયા છે અને ભારતીય સંસ્કૃતિના પણ પાયા છે. તો આ 4 પુરુષાર્થ જે માણસે આખી જિંદગીમાં કરવાના હોય, માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ્ય છે, મુખ્ય ધ્યેય છે. પોતાના જીવનની અંદર આ 4 વસ્તુ હંમેશા એને કરવાની હોય છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે, એટલે કે એની સાથે સંકળાયેલ છે. ધર્મ, કામ અને મોક્ષ છે જ, પણ અર્થ માટે જે આપણે પ્રવૃત્તિઓ કરીએ છીએ, કંઈક પ્રાપ્ત કરવા માટે, કંઈક મેળવવા માટે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ, એ પ્રવૃત્તિ સાથે જે પણ શાસ્ત્ર સંકળાયેલું છે એને કહેવાય છે અર્થશાસ્ત્ર. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. કશુંક મેળવવાની, કંઈક પ્રાપ્ત કરવાની અપેક્ષા સાથે તમે કોઈ પણ એવી પ્રવૃત્તિ કરો કે એના બદલામાં તમને કંઈ મળતું હોય તો એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય, આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જીવન નિર્વાહ એટલે કે પોતાનું જીવન ગુજારવું, જીવન ચલાવવું, જીવન વ્યતીત કરવું, પસાર કરવું, અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે, એક તો આપણા જીવનને ટકાવી રાખવા માટે અને જુદા જુદા ભૌતિક બાહ્ય સુખો પ્રાપ્ત કરવા માટે, જેમ કે આપણે આરામદાયક જીવન જીવવા માટે પંખા, એસી, કુલર, આવા બધા સાધનો, આરામદાયક સૂવા માટેના સોફા, ગાદલાઓ, સોફાઓની વાત કરીએ, ચેર, ખુરશી કે જે કંઈ પણ, આ તો માત્ર એક ઉદાહરણ છે. વાહનોની સગવડતા, આરામથી આપણે પહોંચી શકીએ, તો આ બધા ભૌતિક સુખ સગવડતાઓ છે. શિયાળામાં ગરમ પાણી ઉત્પન્ન કરવું ભૌતિક સુખ સગવડતા છે. તો એ બધી ભૌતિક સુખ સગવડતા પ્રાપ્ત કરવા અને પોતાના જીવનને ટકાવવા, જીવનને ચલાવવા માટે અર્થોપાર્જન કરવું. અર્થોપાર્જન એટલે અર્થ પ્લસ ઉપાર્જન, મતલબ કે પૈસા કમાવવા, આવક મેળવવી, એવો અર્થ થાય છે અર્થોપાર્જનનો. તે માણસનું કર્તવ્ય છે, કારણ કે જો તમારે જીવન ટકાવવું હોય, સુખો પ્રાપ્ત કરવા હોય તો આવક મેળવવી જરૂરી છે. આશરે તો હવે થોડા અક્ષર નાના દેખાશે તમને, કારણ કે આના પેજ એકદમ પોળા છે. અને જો કોઈ વિદ્યાર્થીએ આ 11મા ધોરણની બુકના લિંક જોતી હોય તો મને કહેજો, તો હું તમને મોકલી દઈશ, અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ હું મૂકી દઈશ. જો ભૂલી જાવ તો તમે મને કોમેન્ટ કરીને યાદ કરાવજો, અથવા તો અહીંયા મારા જે નંબર છે એ નંબર ઉપર આપણે વોટ્સએપ કરશો તો પણ હું તમને લિંક મોકલી દઈશ. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણથી મારી સાથે સંકળાયેલા છે, એટલે કે ગયા વર્ષથી સંકળાયેલા છે, એમને તો મેં લિંક મોકલી જ દીધી છે. કદાચ જે નવા વિદ્યાર્થીઓ હોય અને એને લિંક જોઈતી હોય તો 1 થી 12 ધોરણના તમામ પુસ્તકો એમાં મળી રહે છે. માટે તમે જેટલા પણ પુસ્તકો ડાઉનલોડ કરવા હોય તો એ પણ કરી શકશો, જેથી તમે આગળ વાંચી શકશો. તો હવે આપણે વાત કરીએ કે આશરે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, એટલે કે જેમનું બીજું નામ છે ચાણક્ય, એને આ વાતનો ઉલ્લેખ કરેલો છે. તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. આર્થિક પ્રવૃત્તિ એટલે હમણાં જ આપણે વાત થઈ, પૈસા કમાવા માટેની પ્રવૃત્તિ, પૈસા પ્રાપ્ત કરવાની, કંઈ પણ એવી વસ્તુ પ્રાપ્ત કરવી કે જે આપણને કરેલા કામના બદલામાં મળતું હોય. આપણે કોઈ પણ કામ કરીએ, કાર્ય કરીએ અને એના બદલામાં કંઈ પણ આપણને મળે તો એ આર્થિક પ્રવૃત્તિ છે. તો એના ચિંતન માટે એમણે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખેલું. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિનો અર્થ છે, બરાબર યાદ રાખજો, મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યની અર્થ એટલે અહીંયા પૈસો, આપણો વૃત્તિ, આપણું વર્તન, આપણો વ્યવહાર. તમે જુઓ, કોઈ પણ માણસ શેના માટે જીવે છે? કમાવા માટે. કોઈ પણ માણસ કોઈ પણ પ્રવૃત્તિ કરે શેના માટે કરે છે? પૈસા માટે. તો મનુષ્યની વૃત્તિ જ અર્થ છે, એનો વ્યવહાર અર્થ છે.
મનુષ્યના વસવાટવાળી જે ભૂમિ છે એ અર્થ છે. આપણે જ્યાં રહીએ છીએ, જ્યાં કામ કરીએ છીએ એ ભૂમિ પણ અર્થ છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કૌટિલ્યએ જ્યારે અર્થશાસ્ત્ર લખેલું ત્યારે એ પણ લખેલું છે, જો ખાસ યાદ રાખજો કે આપણે જે રહીએ છીએ જમીન ઉપર, એ જમીન પણ અર્થ છે. એટલે પૃથ્વીનું લાભ થાય, એને ફાયદો થાય, એને કોઈ નુકસાની ન થાય, એના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. મેં પહેલા જ કીધું કે કૌટિલ્ય એટલે કે ચાણક્યએ નીતિ નિયમ અનુસાર આ પુસ્તક લખેલું છે કે આ પૃથ્વીને ટકાવી રાખવા માટે આપણે શું કરવું જોઈએ. તમે 10મામાં પણ કદાચ ભણેલા કે ચાણક્યએ એના પુસ્તકમાં લખ્યું હતું કોઈ પણ પ્રાણી કે વનસ્પતિને નો નાશ કરવો એ સજાપાત્ર ગુનો હતો એ સમયે પણ. તો આ શા માટે હતું? કારણ કે જમીન છે એ અર્થ છે, એ પૈસો આપે છે, એ આપણને કંઈક આપે છે કે જેથી આપણે આપણું ગુજરાન ચલાવી શકીએ. તો એનું પાલન પોષણ થાય, એનો લાભ થાય, એના માટે જે ઉપાયો દર્શાવે છે એ ઉપાયો એટલે અર્થશાસ્ત્ર. ભારતીય ચિંતનમાં આપણે જે ચિંતન છે, અહીંયા વિચારણા છે, જે તત્વચિંતનની વાત હતી, એમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર હતો. ટોટલી માનવ કલ્યાણ બધા જ રીતે, એ શારીરિક, આર્થિક, ધાર્મિક, રાજકીય, કોઈ પણ રીત હોય, પ્રાણિક હોય, બૌદ્ધિક હોય, કોઈ પણ રીતે માનવ કલ્યાણ થવું જરૂરી છે. માણસને લાભ થવો જરૂરી છે, માણસને ફાયદો થવો જરૂરી છે. આ વિચાર હતો આપણા ચિંતનમાં મેઇન મુખ્યત્વે. જે પણ પુસ્તકો જૂના છે એની અંદર સૌથી પહેલી વાત હતી માનવ કલ્યાણ. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. બરાબર યાદ રાખજો, આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ એટલે કે પૈસો કમાવા માટે જ આપણે નથી, પણ એમાં નૈતિક આધાર છે. નૈતિકતા કેને કહેવાય? કે કોઈ પણ ક્રિયા કરવી જોઈએ કે ન કરવી જોઈએ એ આપણે વિચારીએ છીએ. બીજું, કોઈ ક્રિયા કરવાથી જો નુકસાન થતું હોય, ખરાબ કંઈ થતું હોય તો એ આપણે કરતા નથી. દારૂ વેચીને પણ પૈસા કમાઈ શકીએ, ડ્રગ્સ વેચીને પણ, ખરેખર પણ એ વ્યવસ્થિત કે સારી પ્રવૃત્તિ નથી. તો આપણે માત્ર અર્થ એટલે કે પૈસા કમાવા, પૈસા પ્રાપ્ત કરવા એટલો જ આપણો ધ્યેય નથી. આપણી આર્થિક પ્રવૃત્તિ માત્ર એટલી જ નથી. આપણે પૈસા કમાવાની સાથે આપણે નૈતિક આધાર પણ છે, નૈતિક એક વિચાર પણ છે કે ભાઈ આ કરાય કે ન કરાય. આપણે કોઈ પણ એવી પ્રવૃત્તિ નથી કરતા કે જેનાથી કોઈ નુકસાન થતું હોય. માણસને, પ્રાણીને, પર્યાવરણને, કોઈ પણને નુકસાન ન થાય એવી રીતની આપણે મોટા ભાગે પ્રવૃત્તિ કરીએ છીએ, જેને કહેવાય છે નૈતિકતા. તો નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. યાદ રાખજો, માનવ કલ્યાણને. એટલે જ મેં તમને કીધું કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ અને કઈ ન કરવી જોઈએ, એ બધું જ આમાં લખેલું છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. નીતિશાસ્ત્ર એટલે જ મેં તમને કીધું કે આપણે ખરેખર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આ બે વસ્તુ તમે શીખી જાઓ એટલે આખું નીતિશાસ્ત્ર આવી ગયું. કે શા માટે આપણે આ પ્રવૃત્તિ કરવી જોઈએ અને શા માટે આ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. તમે ઘણી વખત કોઈ પણ વસ્તુ વિશે વિચારતા હશો કે મારે આ કરાય કે ન કરાય. તો જે તમે સાચું સમજણ એમાંથી મેળવો છો એ નીતિશાસ્ત્ર છે. તો ચાણક્યએ પણ કે કઈ પ્રવૃત્તિ ખરેખર કરવા લાયક છે, કઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ, અને એ પ્રવૃત્તિ કરવાથી શું નુકસાન થાય છે કે શું લાભ થાય છે એ દર્શાવતું આખું શાસ્ત્ર એટલે નીતિશાસ્ત્ર. તો જ્યારે ચાણક્યએ અર્થશાસ્ત્ર લખ્યું ત્યારે માત્ર પૈસા કમાવા એટલું જ નહીં, પણ એ પૈસા કમાવાની જે પ્રવૃત્તિ છે એનાથી શું અસર થાય, એનાથી કોઈને લાભ થાય, કોઈને નુકસાન થાય, એની પણ વાત એમાં કરેલી છે. વળી ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. જોજો બરાબર, જાહેર અને સામૂહિક, એમાં ચાણક્યના આર્થિક વિચારો હતા. આર્થિક પ્રવૃત્તિ કરવાની જે વાત હતી એમાં જાહેર એટલે બધાને લાગુ પડે, એ વ્યક્તિગત નહીં, પર્સનલ પ્રવૃત્તિની વાત જ નહોતી.
સામૂહિક વર્તનવાળી એક સાથે જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ કરો તો બધાને શું લાભ થાય છે કે બધાને શું નુકસાન થાય છે એની જ વાત કરવામાં આવી હતી. એ જ મુખ્ય હતું, કેન્દ્ર સ્થાને, એટલે કે મેઇન સેન્ટર પોઈન્ટ એનો એ હતો કે કોઈ પણ પ્રવૃત્તિ કરવાથી બધાને લાભ થાય છે કે નુકસાન થાય છે. નુકસાન થાય છે તો કેવા પ્રકારનું નુકસાન થાય છે, ફાયદો થાય તો કેવા પ્રકારનો ફાયદો થાય છે, આ જ એનું મેઇન ધ્યેય હતું. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું હતું. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, કારણ કે ચાણક્યના સમયમાં રાજાશાહી હતી, એટલે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા હતી. એની બાબતોને ધ્યાનમાં લીધી હતી કે રાજાએ શું કરવું જોઈએ, ક્યાં ટેક્સ નાખવો જોઈએ, કરવેરા કે જે પણ હોય, અને કૃષિ પ્રધાન, કારણ કે આપણી અર્થવ્યવસ્થા આખી ખેતી પ્રધાન, ખેતી ઉપર આધારિત હતી. એટલે આ બે બાબતોને ધ્યાનમાં રાખીને જ એને આર્થિક બાબત માટે માર્ગદર્શન આપ્યું હતું કે કઈ કઈ પ્રવૃત્તિ કરાય, કઈ ન કરાય, રાજાઓએ કઈ રીતે ટેક્સ લેવો, કઈ પ્રવૃત્તિ ઉપરથી ટેક્સ લેવો, કેટલો ટેક્સ લેવો, આ બધી બાબતોનું માર્ગદર્શન એમાં એને રજૂ કરેલું છે. આ ભારતીય અર્થશાસ્ત્રની વાત હતી. હવે આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો અને જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ કઈ કઈ વ્યાખ્યાઓ આપેલી છે એની વાત કરવાની છે. તો એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર આ વાત કરશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, બંને એટલો શેર કરો તમે તમારા સોશિયલ મીડિયામાં, વોટ્સએપમાં, ફેસબુકની અંદર, જેથી વધુમાં વધુ લોકો જુએ અને લાભ મેળવે. અને હજુ જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા જ વિડીયો મળતા રહે. એ ઉપરાંત 10માના, 9માના અને 8માના પણ ઘણા બધા વિડીયો છે. તો તમારા કોઈ ભાઈ બહેન કે 8મા, 9મા, 10મામાં હોય તો પણ એમને પણ સબસ્ક્રાઇબ કરાવજો, એમને પણ આ વિડીયો બતાવજો, ચેનલ બતાવજો, એટલે ખબર પડે અને એનો અભ્યાસ કરી શકે. તો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો તે જોશું.